કલિકાળની કથા કીધી છે, કળિયુગનું વર્ણન કર્યું છે, કળિયુગના અનેક દોષ બતાવ્યા છે. સુત પુરાણી કહે છે કે પરમાત્મા શ્રી કૃષ્ણએ પોતાની અવતાર લીલાને સંકેલી લીધી. ભગવાન સ્વધામ ગયા. ભગવાન ના બધા જ અવતારો પોતપોતાની નિજ લીલા કરી અને પોતાના ધામમાં ગયા છે. હવે નો જે સમય છે એ સમયને કળિયુગ કહે છે. કળિયુગનું વર્ણન કરતા કહ્યું કે ધીમે ધીમે આ ધરા ઉપર પરાક્રમી વીર પુરુષોનો અંત આવશે. કળિયુગનો પ્રભાવ વધતો જશે. કળિયુગની અંદર રાંધેલા અનાજ વેચાશે. દૂરના જળાશયને તીર્થ માનવામાં આવશે. કળિયુગની અંદર જે વધારે ચતુરાઈ કરશે એ જ ડાહ્યો ગણાશે. કળિયુગમાં ધનવાન માણસોને જ સર્વગુણ સંપન્ન માનવામાં આવશે. વર્ણ વ્યવસ્થા રહેશે નહીં. પ્રજા પીડાશે. અતિવૃષ્ટિ થશે, અનાવૃષ્ટિ થશે. લોકોના જીવનમાં ચિત્ર વિચિત્ર એવા અનેક રોગ અને બીમારી આવશે. કળિયુગના લોકો ન ખાવાનું ખાશે, પશુવત જીવન જીવશે. ગમે તેમ કરી અને પેટ ભરવું એ જ કળિયુગમાં પુરુષાર્થ બની જશે. કળિયુગના અનેક દોષ બતાવ્યા છે. સુત પુરાણી કહે છે કે કળિયુગની અંદર એક ગાય એ પણ બકરી જેવી બની જશે. કળિયુગ જ્યારે ચરમ સીમાએ પહોંચશે એટલે મનુષ્યનું આયુષ્ય સાવ ઓછું થઈ જશે. આયુષ્ય અને કદમાં ઘટાડો થતો જશે. માણસના જીવનમાં સંયમ રહેશે નહીં. જીવનમાં અશાંતિ, કલહ અને કંકાસ વધશે. ચારે બાજુ ભયંકર યુદ્ધ થશે. આ કળિયુગના અનેક અવગુણો બતાવ્યા. એટલે ઋષિઓએ પ્રાર્થના કરી કે હે મહામુનિ, આવો ખરાબ સમય છે, આવો કઠણ યુગ છે, તો આ સમયની અંદર માનવનું કલ્યાણ કેમ થશે? શું આ કળિયુગના સમયમાં કોઈ સારો સદગુણ છે કે નહીં? એટલે ઋષિ કહે છે કે કળિયુગના અનેક દોષ છે, પણ કળિયુગનો એક મોટામાં મોટો સદગુણ છે કે અન્ય યુગની અંદર પ્રભુ પ્રાપ્તિ બહુ કઠિન છે. કળિયુગની અંદર માત્ર કીર્તનથી એ ઈશ્વર તત્વનો અનુભવ થાય છે. પ્રભુ પ્રાપ્તિ કળિયુગમાં સરળ છે. ઈશ્વર પ્રાપ્તિમાં કળિયુગ બાધક નથી. કળિયુગ એ પણ એક સમય ચક્રનો ભાગ છે. આપણી પાસે અનેક ઉપનિષદો છે. આ ઉપનિષદના ઋષિઓએ અનેક મંત્ર આપ્યા છે. એમાં શિવ પુરાણનો એક મંત્ર છે 5 અક્ષરનો, ઓમ નમઃ શિવાય. આમ તો કોઈ મંત્રનો જપ કરવો હોય તો એ મહાત્માઓ પાસેથી મંત્રની દીક્ષા લેવી પડે, પણ આ મંત્ર છે એ સ્વયં શિવ રૂપ છે. એટલે કદાચ કોઈ દીક્ષા ન આપે તો પણ આ મંત્રનો અવિરત જપ કરી શકાય છે. અને સુત પુરાણી કહે છે કે જે વ્યક્તિનું જીવન શિવને આધીન હશે, શિવમય હશે, એનું આ કળિયુગની અંદર પણ કલ્યાણ થશે. અને માટે એક સૂત્ર આપ્યું છે કે હાલતા, ચાલતા, ખાતા, પીતા આ મહામંત્રનું સત્કીર્તન કર્યા રાખો. ભગવાનને યાદ રાખો. સવારે ઉઠી અને ભગવાનનું સ્મરણ કરી શકાય. રાત્રે સૂતા પહેલા ઈશ્વરનું સ્મરણ કરી શકાય. અને આ નામ સ્મરણથી કળિયુગના દોષનો નાશ થાય છે.
અંતમાં ચતુર્વિધ પ્રલયનું વર્ણન કર્યું છે. સુત પુરાણી કહે છે કે સૌથી મોટો ભય એ મૃત્યુનો ભય છે, અને મૃત્યુના ભયથી શિવજી સિવાય કોઈ છોડાવી ન શકે. જેના જીવનમાં ભક્તિ છે એને જ આ અભય તત્વની પ્રાપ્તિ થાય છે. મરને સે સબ જગ ડરા મેરે મન આનંદ, કબ મરી હો કબ ભેટી હો પૂર્ણ પરમાનંદ. જેણે જીવનમાં ભક્તિ કરી, જેણે ભગવતા અનુભૂતિ કરી, એને મૃત્યુ સમયે પણ આનંદ હોય છે. બાકી સામાન્ય સંસારી લોકો મૃત્યુ સમયે ખૂબ પસ્તાવો કરે છે, ખૂબ ભયભીત થાય છે, ગ્રસિત થાય છે, અને પછી પોતાના દેહને છોડે છે. પણ એક ભક્ત છે એ આનંદની સાથે પોતાનો દેહ છોડે છે. અંતમાં આ પ્રયાગરાજની અંદર જે જ્ઞાન સત્ર ચાલુ છે, એ જ્ઞાન સત્રને વિરામ મળે છે. ભગવાન ભોલેનાથના એ સાકાર સ્વરૂપને વંદન કરી અને બધા ઋષિ મુનિઓ વિદાય લઈ રહ્યા છે. કથા કહે છે કે સંતોના જીવન છે ને નહેર જેવા હોય છે, વહેતી નદી જેવા હોય છે. જેવી રીતે નદી એક દિવસ સમુદ્રને મળે, એવી રીતે સંતો પણ ભજન કરતા કરતા એક દિવસ એ પરમ તત્વને ભેટે છે. પ્રયાગરાજની અંદર આ કથાનો વિરામ થાય છે. સત્યનું ઉચ્ચારણ કરી અને આ ગ્રંથનો પ્રારંભ થયો. એ પરમ સત્યને વંદન કરી અને આ ગ્રંથને વિરામ આપવામાં આવે છે. ભગવાન ભોલેનાથને વંદન કર્યા છે. સુત પુરાણીના મુખમાંથી નીકળેલા આ પહાડ જેવા આ શબ્દો આ પ્રયાગરાજના બધા વૃક્ષો, પર્વતની ગિરી કિંજરાઓમાં પડઘા બની અને ઉઠી રહ્યા છે. આ ઋષિઓની અમર વાણી, ભગવાન શિવજીની આ અમર કથાને અહીંયા વિરામ મળ્યો છે. અને વિરામ લેતી વખતે હૃદયમાં એક જ ભાવ છે કે જન્મો જન્મ ભવો ભવ હંમેશા અમને શિવ ચરણની પ્રાપ્તિ થાય. ભગવાનનો આશ્રય લઈ અને કથાને વિરામ આપ્યો છે. ભગવાનનો આશ્રય લઈ અને કથા પ્રારંભ થઈ, ભગવાનનો આશ્રય લઈ અને કથાને વિરામ મળ્યો. સંતો અવારનવાર કહે છે કે પૂર્ણાહુતિ તો ક્યારેય થતી નથી, ભગવાન તો અનંત છે, પણ સત્કર્મનો વિરામ થાય છે. આ કથા વિરામ એક સુંદર શબ્દ છે. આ શબ્દનો અર્થ એવો છે કે જે કંઈ કહેવાનું હતું એ બધું કહેવાય ગયું, જેને સાંભળવાનું હતું એ બધાએ સાંભળી લીધું. હવે જે કંઈ કહેવામાં આવ્યું છે, જે કંઈ સાંભળ્યું છે, એને આપણે અનુભવ કરવાનો છે. જેની કથા 9 દિવસ સુધી સાંભળી છે એને હવે ઓળખવાના છે. કારણ કે આ ગ્રંથ છે ને એ માત્ર કહેવા માટે અને સાંભળવા માટે નથી બન્યા. આ ગ્રંથ છે એ જીવવા માટે બન્યા છે. સત્તા માટે, સંપત્તિ માટે, કીર્તિ માટે. સુત પુરાણી કહે છે કે સામાન્ય સંસારી લોકો રડે છે, પણ ભક્તો છે એ ભગવાન માટે રડે છે. ગોપીઓ કૃષ્ણ માટે રડે છે. ભગવત પ્રેમમાં જે રડે એને ભગવાનની પ્રાપ્તિ થાય. સંપદો નેવ સંપદમ, વિપદો નેવ વિપદમ. ભગવાનનું સ્મરણ થાય, ભગવાનની કથા મળે, સત્સંગ મળે, એ જ મોટી સંપત્તિ. અને ભગવાન ભૂલાઈ જાય એ જ મોટી વિપત્તિ.
કહે છે કે માનવ જીવન 84 લાખ યોનિઓમાંથી પસાર થાય છે. શાસ્ત્રમાં લખ્યું છે કે સ્થાવરે લક્ષ વિશંત્યો કૃમિજમ નવ લક્ષકમ. સ્થાવર એટલે કે સ્થિર, હલનચલન ન કરી શકે તેવા વૃક્ષ, વનસ્પતિ વગેરે 20 લાખ યોનિઓ છે. કૃમિ, કીટ, પતંગ આવા 9 લાખ જીવો છે. જળની અંદર રહેતી 11 લાખથી વધારે દેહ ધરાવતી યોનિઓ છે. પક્ષીઓમાં 10 લાખ, પશુઓમાં 30 લાખ, વાનરોમાં 4 લાખ, આમ બધું મળી અને 84 લાખ શરીર બતાવવામાં આવ્યા છે. અને આ સૌમાંથી પસાર થયા પછી એક દિવસ એ ચેતના છે એ આ માનવ શરીરને પ્રાપ્ત કરે છે. આ માનવ શરીર જ મુક્તિની પ્રાપ્તિ કરી શકે છે. આ માનવ જીવન ઉત્તમ છે. એક સુંદર દ્રષ્ટાંત છે. એક વખત